ફાયર બ્રિગેડની વર્ષ 2024ના 12મા મહિનાની આજવા રોડ ઉપર આવેલી અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગને આપવામાં આવેલી બનાવટી એનઓસી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેના પર પૂર્વ ઇન્ચાર્જ ફાયર ઓફિસરની સહી અને સિક્કો લાગેલો છે, જે નકલી હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ફાયર એનઓસી સામે આવી છે, જે ફાયર વિભાગના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર નિકોલ આઝાદની સહીવાળી નકલી એનઓસી છે. કોર્પોરેશનના સિક્કા સાથે નકલી એનઓસી વાયરલ થઈ છે, ત્યારે વડોદરા ફાયર વિભાગ તેમજ મનપા નામનો દુરુપયોગ કરી કોમ્પ્યુટરમાં જ એનઓસી બનાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરા શહેરમાં આવેલી નકલી ફાયર એનઓસી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હવે નકલી ફાયર એનઓસીનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જ્યારે ફાયર એનઓસીમાં પોતાની સહી ન હોવાનું નિકુંજ આઝાદે જણાવ્યું હતું, ત્યારે સમગ્ર મામલે ફાયર વિભાગના ચીફ ઓફિસર મનોજ પાટીલ દ્વારા તપાસ કરવામાં આવી છે. ફાયર ચીફ ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આવ્યું છે કે એક ફાયર એનઓસી કે જે પૂર્વ ઇન્ચાર્જ ઓફિસરની સહી અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના નામ સાથે કોપી એમને મળી છે અને એમ માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમારા ડિપાર્ટમેન્ટમાંથી તો આ એનઓસી આપવામાં આવી નથી. આજવા રોડ ઉપર આવેલી અર્થ પ્લાઝા બિલ્ડિંગ એના નામની આ એનઓસી છે. 12મો મહિનો વર્ષ 2024ની આ એનઓસી છે. અમે જેટલી પણ હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે તેની ચેકિંગ કરી રહ્યા છે. તેમાં પણ जो आ प्रकार की प्रवृत्ति जानवा मळशे तो आगे कार्यवाही करवामां आवशे. हमारे एक मतलब ध्यान में आया है कि एक एनओसी है जिसमें पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनकी साइन और नाम, इसके साथ में एक एनओसी हम मतलब एक कॉपी हमें मिली है, तो उसके बारे में हम लोग अभी आगे की कार्रवाई कर रहे हैं. हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एनओसी, बट उसमें लिखा हुआ है अर्श प्लाजा करके एक बिल्डिंग है आजवा रोड पे, उस बिल्डिंग के नाम से वो एनओसी है. तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है. ये 2024 की है, 12वें महीने की. अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग कर रही है, जितनी भी हाई राइज इस्टेब्लिशमेंट है वडोदरा सिटी की, उनकी सभी की हम लोग चेकिंग कर रहे हैं. अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे.